મ્યુનિસિપલ એન્જિનિયર પાવનભાઈ ચુડાસમા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના 25-26 નાણાકીય વર્ષ અંતર્ગત 18 લાખના ખર્ચે આ પુલ બનાવેલો છે, જેની મર્યાદા 6 માસની મુદત હતી। અમે સમગ્ર તંત્રે સાથે મળી અને સમગ્ર એન્જિનિયરે 3 મહિનામાં પુલ કમ્પ્લીટ કર્યું છે અને તેનો શ્રેય સમગ્ર નગરપાલિકાની પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સમગ્ર બોડી તેમજ ચીફ ઓફિસરશ્રી અને આપણા મુખ્ય એન્જિનિયર રઘુભાઈ ખાબલા સમગ્ર શ્રેયનો સાથે રહે છે। તેમજ વિવિધ વિકાસના કામો પણ અમે સારી રીતે અને ખૂબ સરસ રીતે વહેલાસર પૂરા કરશું અને માંગરોળનું ચિત્ર સુંદર બનાવવાનું આયોજન સંકલ્પ બધાએ કર્યો છે, તો અમે તેને સાર્થક કરશું અને વિવિધ વિકાસના પ્રકલ્પો જાહેર જનતા માટે ખુલ્લા મૂકશું। તે માટે સમગ્ર જનતાએ વિશ્વાસ અને સહકાર આપો તે માટે અમે સમગ્ર તંત્રની આજરોજ માંગરોળ નગરપાલિકા દ્વારા કેશવ ચોકડી પાસે વિવેકાનંદ ગેટ પાસે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત 18 લાખ રૂપિયાના ખર્ચે બનેલ બોક્સ કલવટ નાના પુલિયાનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જેમાં આ પ્રસંગે આ સંસ્થાના પ્રમુખ શ્રી કૃષ્ણાબેન તથા અન્ય સભ્યશ્રીઓ તથા નગરપાલિકા વિસ્તારના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પુલને લોકાર્પણ કરવામાં આવ્યું છે।